વડોદરાના સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની સરકારની સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા એક પત્ર મુખ્યમંત્રીને લગતા રાજકારણ ગરમાયું. ધારાસભ્યએ સીએમને લખેલા પત્રમાં સાવલી તાલુકાના પરધમપુરા ગામ પાસેથી પસાર થતી કરડ નદી અને મોસરી નદી પર તાજેતરમાં જ બનેલા નવા પુલના બાંધકામ પર વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા. અંદાજે 24 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલા આ બંને નવીન બ્રિજો પર ટૂંકા ગાળામાં જ ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ અને આરસીસીનો ભાગ પણ ઉખડી ગયો હોવાનો પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો. ચોમાસા પહેલા જ કરોડોના ખર્ચે બનેલા આ પુલની આવી બિસ્માર હાલત બદલ ધારાસભ્ય કેતન ઇનામદારે રોષ વ્યક્ત કરીને આ હલકી ગુણવત્તાના બાંધકામ માટે જવાબદાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી. કેતન ઇનામદારે લખેલા આ પત્ર બાદ રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી આ ગંભીર આક્ષેપો મામલે જીતુ વાઘાણીએ કહ્યું કે સરકારી કામોની ગુણવત્તા બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે વહીવટી પ્રશાસનને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર વિકાસના કામોની ગુણવત્તા જાળવવા માટે હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરે છે. આ અંગે આપની ચેનલ એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થયાના અમુક કલાકોમાં જ પ્રશાસન આવ્યું હરકતમાં. સિહોર અને લહેરીપુરાને જોડતો મેસરી નદીના બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું. નવાઈની વાત તો એ છે કે આ બ્રિજ હજુ 2 વર્ષ પહેલાં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.